ખંભાળિયામાં એસટી બસના ડ્રાઈવર દ્વારા મહિલા કંડક્ટર પર દુષ્કર્મ. ખંભાળિયામાં એસટી વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા શખ્સ દ્વારા મહિલા કંડક્ટરને પરેશાન કરી અવારનવાર દુષ્કર્મ ગુજારવામાં આવતા આ અંગે ખંભાળિયા પોલીસે ગુનો નોંધી આરોપી ડ્રાઈવરની અટકાયત કરી લીધી હતી. વિગત મુજબ મધ્ય ગુજરાત તરફના જિલ્લામાં રહેતી અને પરિણીત એવી એક યુવતી એસટી વિભાગમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતી હોય તેણી ખંભાળિયામાં એક મકાન ભાડે રાખીને રહેતી હતી. તેની સાથે બસમાં કામ કરતા ડ્રાઈવર પુંજાભાઈ રામાભાઈ ઉલવા રહેવાસી યોગેશ્વરનગર ખંભાળિયાને કંડક્ટર મહિલા સાથે વાતચીતનો વ્યવહાર હતો. આ બંનેની ફરજના સમયગાળા દરમિયાન એસટી બસ ચાલક પુંજાભાઈ દ્વારા કોઈના કોઈ બહાને મહિલા કંડક્ટર સાથે આત્મીયતા વધારવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. એટલું જ નહીં, તેના દ્વારા મહિલાને શરીર સંબંધ બાંધવા માટે કહેવામાં આવતા તેણીએ ના કહી દીધી હતી, પરંતુ તેણે મહિલાને મારી નાખવાની તેમજ નોકરીમાંથી છૂટા કરાવી દેવાની ધમકી આપી મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની ધોરણસર ફરિયાદ મહિલાએ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવી છે. આ ઉપરાંત તેના મોબાઈલમાં મહિલાના ફોટા અને વિડીયો હોવાનું કહી અવારનવાર ધમકી આપી બળજબરીપૂર્વક સંબંધ રાખી દુષ્કર્મ ગુજારવામાં આવતા આ સમગ્ર બનાવ અંગે મહિલાએ પોતાની માતાને જાણ કરી હતી અને ત્યારબાદ આ સમગ્ર મામલો ખંભાળિયા પોલીસ મથકે પહોંચ્યો હતો, જેથી ખંભાળિયા પોલીસે મહિલાની ફરિયાદ પરથી એસટી બસના ડ્રાઈવર પુંજાભાઈ રામાભાઈ ઉલવા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી હતી. TV18 ન્યૂઝ ખંભાળિયા.